વડોદરા શહેરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી ડે નાઇટ વન ડે ક્રિકેટ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના કોટબી સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાઈ રહી હોવાથી આયોજનને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. વડોદરા શહેરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી ડે નાઇટ વન ડે ક્રિકેટ મેચને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના કોટબી સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાઈ રહી હોવાથી આયોજનને લઈને તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. મેચની તૈયારી અને સુરક્ષા વ્યવસ્થા અંગે બીસીસીઆઈના પ્રેસિડેન્ટ પ્રણવ અમીન તેમજ જિલ્લા પોલીસ અધિકારીઓ વચ્ચે કોટબી સ્ટેડિયમ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મેચના આયોજન, દર્શકોની સુવિધા, ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી અને અનેક મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા. મેચ દરમિયાન 4 લેયરની એન્ટ્રી એક્ઝિટ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ દર્શકો માટે અલગ અલગ પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દર્શકોને સવારે 10 વાગ્યા બાદ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. સુરક્ષા માટે 1000થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ બંદોબસ્તમાં રહેશે. સ્ટેડિયમના દરેક ખૂણે ચુસ્ત સુરક્ષા ગોઠવાશે જેથી દર્શકો નિર્ભયતાથી મેચનો આનંદ લઈ શકે. ખાસ વાત એ છે કે સ્ટેડિયમની રચના એવી છે કે કોઈપણ ખૂણેથી મેચ સરળતાથી નિહાળી શકાશે. આ ઉપરાંત જ્યાં ખેલાડીઓ રોકાશે તે હોટલ ખાતે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રથમ વખત વડોદરાના કોટબી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાઈ રહી છે, જેથી શહેર માટે ઐતિહાસિક ક્ષણ ગણાઈ રહી છે અને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા.